સરોવરના કિનારે હંસલા ને બગલા ભેળા થઈ ગયા. એટલે બગલાએ હંસલાને કીધું કે એ હંસલાઓ, આગળ કળિયુગ આવે છે, વરસાદ થાય નો થાય, દુકાળ પડે, વરસાદ સરોવર નહીં ભરાય, તેથી કે મોતી નહીં જડે ને તમને મરી જશો એ કરતા કે માછલા ખાવાનું ચાલુ કરી દો. જો આપણે આ બધી વાતો આપણા ઉપર જ હોય. હંસલા કઈ બોલ્યા ન હોય, બગલા બોગલા બોલ્યા ન હોય, પણ આપણને જે ઉથારા વાળા ચડાવી દે ને એ બગલા. તમે ભજન ના માર્ગે હોય ને કે અહીંયા રામ ટેકરી શું ડાયટું ધારીને આઈને પર કોથળીઓ મારી ઢીલોળા કરશો રાતે, ઈ બગલા. ઈ કે આગળ દુકાળ પડશે ને, સરોવર નહીં ભરાય, તેથી મોતી નહીં મળે, તેથી મરી જશો, ભૂખ્યા માછલા ખાવાનું ચાલુ કરી દો. હંસલા કે ભાઈ ના, માછલા અમારથી ન ખવાય. ઈ કે પણ શું કામ? તેથી ભૂખ્યા મરી જશો, અત્યારથી આદત પાડો, તેથી નહીં મેળ પડે. તેથી હંસલાએ બાપુ બહુ સરસ જવાબ આપ્યો. ઈ કે દુકાળ પડશે, સરોવર નહીં ભરાય ને, મોતી નહીં મળે ને, તેથી આ મહાપુરુષોની વાણી અને આવા કોઈ કલાકારોના મોઢેથી બાપુ વાણી મોતી જેવી પડતી હશે ને, મોતી ઝીલીને જીવશું, બાકી અખાજ અમે ના ખાઈએ કે એમ. તમારું કુળ કયું, તમારું ખાનદાન કયું, તમારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય ને તો હું તો કહું છું મરી જવાય.